કે રશિયા યુદ્ધમાં ખતરનાક રીતે યુક્રેન સાથે વર્તે છે, પણ આપણને ગેસ ને ઓઇલ આપવામાં વાંધો નથી. ઈરાનને આપણને હોર્મુઝની ખાડીમાંથી આપણું જહાજ નીકળે તો વાંધો નથી, ભારતનો તિરંગો છે જવાય છે. અમેરિકા ભારતને મદદ કરવા તૈયાર છે, ઇઝરાયલ ભારતને મદદ કરવા માટે તૈયાર છે. એને અંદરો અંદર બાપે માર્યા વેર છે, પણ બધાને ભારતની હારે લીલા લહેર છે. આ સમાચાર તમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે પ્રચારની સભાઓમાં રશિયા, યુક્રેન અને ઈરાન, ઇઝરાયલની પણ વાતો થવા લાગી છે. સુરતમાં ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ તેમના આગવા અંદાજમાં યુદ્ધની વાતો કરીને હવે મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો. વિપક્ષને તેમણે કઈ રીતે આડે હાથ લીધા તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ સુરતમાં જામ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ સ્ટાર પ્રચારકો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ખાસ કરીને સુરતમાં એવા વિસ્તારો કે જે પાટીદાર બહુમતી ધરાવે છે એ વિસ્તારોમાં ભાજપે પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે, એક મજબૂત રણનીતિ બતાવી છે. ત્યારે વાત પુરુષોત્તમ રૂપાલાની એ સભાની કરીએ કે જેમાં ચૂંટણીના માહોલમાં પુરુષોત્તમ રૂપાલા રશિયા યુક્રેન યુદ્ધ, ઈરાન અને ઇઝરાયલની વાત કરી અને સ્થાનિક મતદારો જે છે તેમને રીઝવવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેમનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પહેલા જોઈ લઈએ એ વિડીયો કે જેમાં પુરુષોત્તમ રૂપાલાએ સભામાં સંબોધન કર્યું. જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહેવું છે મિત્રો કે રશિયા યુદ્ધમાં ખતરનાક રીતે યુક્રેન સાથે વર્તે છે, પણ આપણને ગેસ ને ઓઇલ આપવામાં વાંધો નથી. ઈરાનને આપણને હોર્મુઝની ખાડીમાંથી આપણું જહાજ નીકળે તો વાંધો નથી, ભારતનો તિરંગો છે જવાય છે. અમેરિકા ભારતને મદદ કરવા તૈયાર છે, ઇઝરાયલ ભારતને મદદ કરવા માટે તૈયાર છે. એને અંદરો અંદર બાપે માર્યા વેર છે, પણ બધાને ભારતની હારે લીલા લહેર છે. આ સમાચાર તમને હવે મારે તમને મૂળ વાત કેવી છે કે આવું થાય છે કેમ? તો તમારો બધાનો સામાન્ય અને સરળ જવાબ હશે કે નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન આપણી પાસે છે, એટલા માટે એમની વિચક્ષણ રાજનીતિને કારણે, એની દૂરંદેશીને કારણે આપણને આ બધું થઈ રહ્યું છે. પણ આપ સૌના ધ્યાન ઉપર એ વાત હોવી જોઈએ મિત્રો કે નરેન્દ્રભાઈ મોદી આવું કેમ કરી શકે છે? એ એટલા માટે કરી શકે છે કે તમે બધા એક ધારા કમળના નિશાન ઉપર સિક્કા માર્યા, એમાંથી આ તાકાત નીકળે છે. અને આવી વૈશ્વિક પરિસ્થિતિ જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહેવું છે મિત્રો કે રશિયા યુદ્ધમાં ખતરનાક રીતે યુક્રેન સાથે વર્તે છે, પણ આપણને ગેસ ને ઓઇલ આપવામાં વાંધો નથી. ઈરાનને આપણને હોર્મુઝની ખાડીમાંથી આપણું જહાજ નીકળે તો વાંધો નથી, ભારતનો તિરંગો છે જવાય છે. અમેરિકા ભારતને મદદ કરવા તૈયાર છે, ઇઝરાયલ ભારતને મદદ કરવા માટે તૈયાર છે. એને અંદરો અંદર બાપે માર્યા વેર છે, પણ બધાને ભારતની હારે લીલા લહેર છે. આ સમાચાર તમને હવે મારે તમને મૂળ વાત કેવી છે કે આવું થાય છે કેમ? તો તમારો બધાનો સામાન્ય અને સરળ જવાબ હશે કે નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન આપણી પાસે છે, એટલા માટે એમની વિચક્ષણ રાજનીતિને કારણે, એની દૂરંદેશીને કારણે આપણને આ બધું થઈ રહ્યું છે. પણ આપ સૌના ધ્યાન ઉપર એ વાત હોવી જોઈએ મિત્રો કે નરેન્દ્રભાઈ મોદી આવું કેમ કરી શકે છે? એ એટલા માટે કરી શકે છે કે તમે બધા એક ધારા કમળના નિશાન ઉપર સિક્કા માર્યા, એમાંથી આ તાકાત નીકળે છે. અને આવી વૈશ્વિક પરિસ્થિતિ તો સુરતમાં હવે છેલ્લી ઘડીના પ્રચારમાં ભાજપના મોટા નેતાઓ પ્રચારમાં જોર લગાવી રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાને પ્રચારના મુદ્દા તરીકે જો કે ઈરાન, ઇઝરાયલની વાત કરી અને મતદારોને આંતરરાષ્ટ્રીય યાત્રાઓ કરાવી દીધી, પરંતુ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે જેમાં સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિકોની જે સમસ્યા છે
તેના પર વધુ ધ્યાન આપવાની ક્યાંક જરૂર છે. તમે જ્યારે પ્રચાર કરવા માટે જાઓ છો ત્યારે તમારા જે મુદ્દા જે છે એ સ્થાનિકોની સમસ્યાને લગતા હોવા જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતની વિદેશ નીતિ વિશે વાત કરવી એ કેવી રીતે જરૂરી છે? સ્થાનિક લોકોના પ્રશ્નોની આપ વાત કરો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. સરકારની વૈશ્વિક રાજકારણમાં જે સ્થિતિ છે તેના કરતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે મતદારો છે તેમને તેમના રસ્તા, તેમના પીવાના પાણીની સમસ્યા, મોંઘવારીની સમસ્યા, તેમના ગટરના પ્રશ્નો, ચોમાસામાં જે તેમના વિસ્તારમાં પ્રશ્નો થાય છે એના વિશે ચૂંટણીની સભામાં નેતાઓ વાત કરે તેમાં મતદારોને વધુ રસ પડે છે. વિકાસની રાજનીતિને આધાર બનાવીને પ્રચાર તો કરવામાં આવે છે, પરંતુ જનતાની નારાજગી જે રીતે ખુલીને આ વખતે સામે આવી છે એ જનતાની નારાજગી શા માટે સામે આવી તેના વિશે પણ ભાજપના નેતાઓએ થોડી વાત કરવી પડે. મંચ પરથી ભાજપના નેતાઓ જે લોકોને સંબોધન કરી રહ્યા છે તો લોકો રશિયા યુક્રેન તો સમાચારોમાં પણ જોઈ શકે છે, પરંતુ લોકોની જે સમસ્યા છે તેના વિશે જો સતત અવગણના કરશો તો ચૂંટણીમાં ક્યાંક જનતા પણ તમને જવાબ આપી શકે છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે એ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશું. અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.